ભેગું થાય મેં તો વેરે લઈને બેઠો હતી તો પકડે આવડ કરીને લઈને બેઠેલો નાખી દો જે છે હાથમાં તો લાવો મેં ઘણા નહીં કેટલા નાખે એટલે એ બે અત્યારે નાખે બસ બીજું કોઈ નહીં બની લો ખબર નહીં તમે કેટલા નાખે મીઠું નાખી દો મીઠું અંદર મિલ દેજો ભૂનો ખરી હા બે બે ત્રણ 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 આ બે તો આજે ખાય ત્રીજી આરી ચોપર બંધ ત્રણ બેનું તો બે ત્રણ ખોલી દેજો બાપુ સૌથી મોટી એક સૌથી નાની એક બે ખાતી નહીં એટલે કહું એક સાથે ખ્યાલ નહીં બે તમે ના જો બે તમે જ દીધી મેં ત્રીજી ખોલી દેજો બે બેન બે જીવતી જો અલગથી કોણ કરો હવે તો બધા ભાઈ અલગ થઈ ગયા મેન મઠ જેવું તો જીવ નથી હું કહું છું પછી તમે કહો પછી મને જવાબ આપજો મારો ભગવાન મને જે ઉકલાવશે હું કહીશ મઠ હક નથી શું કર્યું તમે એ બધું કહીશ હું એવું કહું કે મારો ભગવાન મને એવું કહે દીવો અલગથી ઉત્તમ કરો કુળ દીવા તો હશે ને કુળદેવી કાળકામાં કાળકા દીવો હોય તમે કુળ દીવી હશે બરાબર એનું મળતો હશે ને હા એ ઘરે મેન એટલે મઠ એટલે અમારું મોટું બાપા ને અમારા બાપા મોટા હતા એટલે બીજી કોઈ મઠની વ્યવસ્થા નથી ત્યાં જ પૂજા પાઠ કરતા જો એની પહેલાં મારા દાદા કરતા હોય તો એ એવું કહે છે મારું ભગવાન કે બાપા તમે છો ભાઈ બરોબર બાપાને જેટલા ભાઈ હતા ચાર ભાઈ હા ચાર નક્કી બાપા બેન ખરી બાપાને બે બેન મોટી બેન ને 406 સૌ પર નામ બોલો સૌ હા ભાઈ સુધી ઘણા છે તમારા ભાઈઓ 100 સુધી આવી જાય છમાં છ ઉપર તો નથી બાપુ આવી બેનમાં નથી દાદુ આવી જાય દાદામાં નથી છ ઉપર નથી કાકામાં મારી જાણકારીમાં આ નામ નથી કદાચ હોય તો ખબર નથી હવે આ બધા તમે કીધા એમાં મારો ભગવાન એમાં રજા આલી છે એમ કહેવાનું છે એક છોકરા વગરનું ઘર તમારું જેનું ના ખોજ્યું હોય આગળની પેઢીથી આવતું હોય કોઈ તો તમારી પેઢીની યાદ હોય છે મારા ભાઈઓમાં તો કોઈ નહીં બધાને સંતાન તમારી પેઢીની વાત છે પછી કાકામાં હા કાકામાં કાકા બાકામાં બધાને છોકરો એના એક ઘરમાં એક મોટા છોકરાને એકને છોકરી હતી એને ઘરવાળે દીધી છે એને છોકરું નથી એટલે મારા બાપાને કાકા બાપા સંતાન જ નથી કશું જ નથી હા ના છોકરી છે ને નહીં એ ખબર ને છોકરી છે બહેરું છે એ બેનો બહેરું ખરું ના ઘરવાળી ગુજરી ગયા ને માસીની છોકરી આજે કાળકામાં તો તમે જે ઘરમાં પૂજો છો તો કોળ જેનો એક જ દીવો થાય ને હા એક દિવસ બીજા બે આના દિવાળી એક તમારે ઓલા દેવ આવે ને આપણે ઉપરના જે કુળના દેવ તો છે જ એ કોળ દેવી તો પછી કરના દેવ હોય જેને આપણે રાખ્યા હોય મેલડીમાં મેલડી હા એ એક દીવો એનો થાય બીજો પછી તો હું ઘણા હવે બુવાજી કોક ઘરમાં કોક હું પૂછતું હોય માનમ શ્રદ્ધા પ્રમાણે કાળકામાં કુળદેવી અમારે આ ગોગાનો દીવો કેમ નહીં ગોગા તો ગઈઢા બાપા કોઈ મતલબ ચીલો જ નથી આપણને એ આ ગોગા બાપાનું બુવાજી એવું છે કે હું નાનો હતો ત્યારથી મારા દાદા જીવતા હતા ત્યારે બે દીવા છે કુળદેવીનો ને એક આ ઘરમાં જે મેલડીમાં જે આપણે એનું બાયણ જ થાય આ કુળનું આપણા ઘરમાં બે દીવાની તો પાકી ખાતરી છે બાકી એક છે પીરાણું પણ એ તો આપણે માનતા હોય ઓનું માનતા હા પછી કોઈ દેવ માનતા મેં કહ્યું ચલો કોળ દેવ માની લીધી આપણે મેળીમાં માની લીધા હા તો શ્રીફળ કેમ મેળ્યું શ્રીફળ ત્યાં રહી ને શ્રીફળ તો બે પૈડા છે એક આપણે ઓલો કર્યું હતું ને માંડલો એ ગોપાલભાઈ રહી ગયા હતા
અને એક માતાજીનો વર્ષોથી પીડો એમ નામ પીડો. માતાજીને તો મઢમાં કોઈ હમણાં જીત હાના કોઈ આપણે એ તો એ નહીં કરતો બીજું એ તો માતાજીનું એક તો પડ્યું હોય. હા એ તો આ મેન જગ્યા અમારા દાદા મોટા બાપુ મારા પોતાના બાપુના ઘરે જ છે. અમે જો કાળકા માતા રહી કાં. હા કાકા માતા બીજું શ્રીફળ આનું બે રહી ખાય પડકે મઢમાં. મારી પાસે ઈ બે જ છે. એક આપણે આ ડાકલા બેહડા એનું. હવે એમાં એવું હોય ભુવાજી, આ એક તો માતાજીનું છે. માતાજીનું બીજું બીજું દેખાય અમારા છે. મોટા ભાઈએ 2 વર્ષ પહેલા માંડલો કરેલો, માતાજીનો માંડલો આવે ને એ માંડલો કર્યો ત્યારે એક નારિયેળ ઘરે દઈ ગયા એટલે ઈ એક પડ્યું છે. યાનું નહીં. કદાચ મોટા ભાઈને ઘરે હોય તો આપણને ખબર ન હોય. બીજા ભાઈઓના ઘરમાં તો આપણે બધા ના ભાઈ ભાઈ પણ આપણે જે અત્યારે આવ્યા છીએ એના અમે 3 ભાઈ આવ્યા છીએ, એક ભાઈ ઓફ થઈ ગયો. મેં શું કીધું જે બીજું શ્રીફળ પડ્યું છે મંદિરમાં એક સજ કાળકા માતાનું મઠ. આપણને તો જે છે ને મઠ કે આપણે જે આપણા બાપા પૂજતા હોય, આપણા બાપાજી દિવાળ કરતા હોય ઈ જ મઠ ગણી લઈને આપણે અહીંયા એક એમાં તો શ્રીફળ બે જ છે. બે શ્રીફળ છે બે. બે તો બે કીએ જ છે. એક તો કાળકાનું કીએ ઈ એક કાળકાનું ને એક કાળકાનું તો સજ. હા ઈ તો પણ એક બીજું શાનું મેલ્યું તમે? ઈ આ માંડલો કર્યો એમાં ન હોય માતાજી. હા તો ઈ ઈ એવું માતાનો. ભુવાજી કે આ માંડલો કર્યો ને 24 કલાકનો માંડલો આવે માતા ડાકલો કર્યો. મારા મોટા ભાઈ કર્યો તો ડાકલા. એના ઘરે બરાબર ડાકલાનું તો ઈ માંડલામાં ઈ બધું પૂર્ણાહુતિ કરી અને એક શ્રીફળ આ મઢે શ્રીફળ મૂકવાનું. મેક્યું છે કાયદેસર. હા ઈ તો આપણે છે જ મૂકેલું. બીજું શાનું મેક્યું તમે? અને મોટા ભાઈ મૂકી ગયા હતા. હું માંડલો કર્યો ને હવે ઈ તો ડાકલા બે. તમારા છોકરા કેટલા? મારે તો 2 છે. ગણી લેજો. થોડી ખરી થોડી સોડી છે કેટલી ને એક. ગણી લેજો કશું રાખીને હાથમાં હોય. આ નારિયેળ મૂકી દીધો બાપુ ખબર પડે કે તમે આ- પૂછવું તો પડે ને. હા કે આ માંડવો હું તો તમને કહું કે આ કીધું નથી અને આપણે એને પૂછાય એમ નથી. તમારા છોકરા કેટલા? છે, એક છે. થોડી ખરી એક છે. કેટલા છે? 2 લગ્ન કરવા કોણ બાકી? સારી હા છોકરી બાકી તમારા હગા જોઈ પેલા આગા ભાઈ 3 અમે નાના. આ નાનો હોઉં તો એનાથી મોટો એક નથી આવ્યો મારો ભાઈ, એનાથી હું અને મારાથી મોટો આ સૌથી મોટો ભાઈ આવ્યો નથી. એટલી તકલીફ પણ ન થાય. એકની. હા મોટા ભાઈને હે શું કીધું આપણા ભાઈઓમાં હા ભાઈ એટલે ભાઈની ફેમિલી બધા આવી ગયા. એ તો ભાભીને પેટનો દુખાવો થતો હોય એટલે તકલીફ કહેવાય. પછી પછી કઈ એક ઓપરેશન કરેલું છે. હા ઓપરેશન તો કરાયું. હા કરાયું છે. મારું નો થયું હમણાં અંગાત લઈને ખબર નહીં ચમ ભાઈ અંગાત નહીં. ઓપરેશન થયું વર્ષ પેટનું જ ઓપરેશન કરાયું છે. હજુ એક પેટનો દુખાવો ચાલુ છે. અમને કર્યું છે ખબર છે ને ભાઈ વેપનડી કરાય એની ખબર. હા કન્ડિશન થઈ હા? ગઈ. 2 બૈરા પણ એ કર્યો. 2 બેન હા મારા ઘરે એટલે 2 ભાઈઓની બેનું છે અને એવું અમારા બીજા ભાઈ ઘરમાં પણ 2 બેન જો બી આવો. બે લગન હા 2 લગન મોટા ભાઈના સૌથી મોટા. સૌથી મોટા અને એનાથી નાના. એ બેને બબે છે. હા અરે જૂની બૈરો છે એનું સંતાન ખરું? જૂની બેનનું સંતાન 2 થી 2 માં એક નહીં. ના એ આવ્યા જ નહોતા. હા? વાદ વિવાદમાં એ છૂટું થઈ મોટા ભાઈએ કરે ને સૌથી બીજા ગયું. હા, એને બીજા નંબર લોક થઈ ગયા. જો આ તમારી કાળકા બહુ જેવી સાચી મેળવી સાચી તમારો બહુ ખબર નહીં બરોબર. પછી તમારી ભાષામાં જે કહેતો હોય હવે એવું કે શું બોલતા કોઈ મારી જીવત કોઈ એક હા, જીગરે શું બોલતા? હા, જી ગયો આપણે તો હા, હાથમાં રહી ગયો હાથમાં. હાથમાં એવું એક સિકોતેરનું નામ દ્યો આ શું બોલતા નામ દે એક હાથમાં છે બરોબર. તમને ખબર હોય કે ના હોય. હા. એને એવું કીધું કે એક ઓપરેશન થયું પેટનો દુખાવો અને એક એક્સિડન્ટ થયું. ભાઈઓમાં હા એટલે વધારે પડતો એવું થયું હોય એવું. બહુ એટલે હું તો સ્લીપ મારી જાવ કહો ઠોકો. એ તો હમણાં એવું થયું હતું કે 2 ખટારાની વચ્ચે સ્લીપ ગાડી થતા રહી ગઈ અને એક્સિડન્ટ લાગ્યો. મતલબ ભટકાણું નહોતું એક્સિડન્ટ પણ મોટું દેખાઈ ગયું કે આ સેકન્ડ થાત અંદર જોટામાં જ આવે એવું જોયું. આ 1 સેકન્ડ નજર સામે જોયું કે ગાડી બેલેન્સ થઈ ગઈ ને પાછી સ્થિર થઈ ગઈ. 2 ગાડી વચ્ચે
એવું થયું પછી એક્સિડન્ટમાં બીજા ભાઈઓને થયું ભાઈઓના છોકરાઓને થયા છે ને સો ભાઈના કુટુંબમાં ના આવી યાર મોટું ને એટલે ભાઈઓમાં એટલે છોકરાને આને થયો તો એક વાર હા એમ છોકરા ના ગણાય ભાઈ છોકરા ના ગણાય ના મેં કીધું ભાઈઓની જ વાત કરો એવું નહીં તમારી ફેમિલી તમારે ના ગણાય છોકરો ના આવે હા ઘરનું જ કહેવાય ને એટલે આ કોનો છોકરો મારો તમારો કેટલા છોકરા છે મારે બે બધા ફિલ્મ બે ગુજરાત અમને એક કીધું તમારા ને શું બાકી રાખું હા લગ્ન થઈ હા લગ્ન થઈ ગયા ને તૂટી ગઈ જાય તૂટી જાય જે શરતે છે કુવારા કુવારા તકલીફ મટી જાય હવે તમે એવું કહો કે અમે શ્રીફળની વાત સાઈડમાં કરી હજુ ભગવાન એવું કે મારો રોન હજુ મૂળો વાળેલું કોઈ બાધા લઈને બેઠો કોઈ બાધા પડી બાધા તો કુટુંબમાં ઓકે લેતી હોય તો આપણને સભ્ય જાજા થઈ ગયા 6 ભાઈઓના પાછા વસતા હોય જાજા થઈ ગયા બીજા કોકે લેતી કાકા હોય બાપાના હોય તો એ ઘણું કુટુંબ બહુ મોટું થઈ જાય એમ આ ત્રણ જ બેઠા હોય હા આ ત્રણ ચોખરો પર ત્રણ જ બેઠા હોય તો તમને ખબર હોય મારા ભગવાન એવું કહે તમે કીધું કે એક છોકરા વગરનું ઘર દેખવાનું તમે બોલ્યા હો દાદાને ભાઈ જેટલા દાદા બાપાના પપ્પા એટલે દાદાને ભાઈ જેટલા કેટલા હતા એટલે મારા બાપાના ને બાપાના હા. એ ત્રણ ભાઈઓ મારા બાપા એ ચાર નક્કી કરજો. ભાઈઓ. હા ત્રણ ભાઈ નામ ચોખરબાન દાદા દાદાના કુટુંબ હોય ગયો કે હા. દાદાને ત્રણ ભાઈ કેટલા બધા છોકરા હતા દિવાળ કાકાનો ઈ આમાં નાચો કાકો છે અને આમાં આપણે હા બધાને છે. બરોબર આ દાદાની બેન હતી ખરી દાદાને એટલે મારા ખુદના દાદાને બે છોકરી એટલે બે બેન થઈ ના હા એ એટલે મારા દાદાની બેનું ને હા એની હતી ઈ કાંઈક એક ફરિયાદ આવે કંટી બેન ને એવી. બીજી કાંઈક આવતી હતી કાંઈક ધ્યાન નથી કાંઈક બહુ આગળ પડે ઓઈ ગયું એ. બીજી બુવાને બે એની અંદર બીજી કોઈ ગુસ્સો કોઈ હોય તો તો મને યાદ નથી લાંબો પલ્લો થઈ ગયો ને તો એક તો આપણે નજર સામે કાંઈક આવતા જતા હોય ઘરમાં પછી બીજી બેન હોય મારા દાદાની શેરવાનું બિંદાસ હા આપણાથી વધારે ઉંમરના હોય ને બાપુ તો એને આગળનો થોડોક ઇતિહાસ ખબર હોય તમારા ને મારા પકડો જે આ 40 નહીં ગણવાના સમજા વાળી દે બધું આ જે છે તે બધા હાથમાં રાખો પકડો હવે તમે બસ મિલ દો કાકા તમારા એને ઘરમાં ચાલુ રાખો બોલો વેણ થાય બતાવો જી ખબર પડતી હોય વેણ. શબ્દ બોલી દે વેણ. બસ બતાવો છે ને પેલા બાકી બોલ્યા હજુ વેણ બોલ્યા આપણે 50 કણા તો બોલ્યા નહીં હેલ દો જે બતાવો તો 49 આપણે 50 તો બોલ્યા નથી ઘણી દેવું સમજ્યા 49 હા બિંદાસ 12 તો કરતા નહીં ના તો 50 તો બોલ્યા નથી આપણે તો તમારું જ્ઞાન છે પકડો તમે તમારું જ્ઞાન કાકા બે હાથે પકડો આમ આવડે ને આપણું વિષય એવો હોય વિષય જાણ કરવું પેલા 49 હતા ફાઇનલ નાખી દે બધા હાથમાં છે. તમારી કોળનો દીવો એટલો ઉભો હશે હાલો યાર નહીં દો તમે બતાવો ચાલો વેચી હું મારી કોઈ જમીન વેચી મારી હા દાદાએ કોઈ ઘર વેચી માર્યું ના એ મારા દાદા વખતના બધા ભાઈને ભાગ પડી ગયા ને અમારી કાંઈ એમ ને વેચાણ કરીને કંઈ બીજું લીધું નથી
અને વેચ્યું છે. એટલે મારા દાદા લગી અમે જે જગ્યાએ રહેતા હતા ને એ બધી જગ્યાએ એમને મારા દાદા મારા બાપા કદાચ કોઈ દાદા વેચ્યું અમને ખબર હતી કે કોઈ વસ્તુ વેચી જમીન પર ઘર બેસ બીજું દાગીના નહીં ગણવાના. ધ્યાન નથી આવતું. નથી તો વાતું થાય ને કે પેલા આપણી આ હતી પણ એ મારો શબ્દ નથી. બાકી લોંગ ટાઈમ હોય તો આપણને કઈ મગજમાં નથી આવતું. દાદાના વખત ત્યાં કોઈ કોકનું વેચ્યું હોય કે મૂક્યું હોય. આજે તમારું ગામ છે અસલ અસલ તો તમને કહું ને અસલ તો અમારું ગુજરાત જ નથી. અહીં 5મી 6ઠી પેઢી જે હોય તો કોણ જવાનું? જવાનું તો હવે પ્રોપરલી જો મારો જન્મ ગુજરાતી બરાબર એટલે ગુજરાત થઈ ગયા. મારા બાપનો જન્મ ગુજરાતી થઈ ગયા. એના પિતાજીનો જન્મ ગુજરાતી થયો. પછીની જે ચોથી પેઢી એને એ બહાર એ લોંગ ટાઈમ જ્યારે પગપાળા હાલતા છે કે ગમે એમાં આવી ગયા આમ કહે છે. ઓમ અમારી ભાષા રીતે જોઈએ ને તો એમપીમાં થાય કે યુપીમાં થાય. જો અમે બોલતા ને અત્યારે ભાષા તો કોઈ ચેન્જ થવાની નથી. નામ ચેન્જ થઈ જાય, પેઢીઓ ચેન્જ થઈ જાય, પણ આજે અમારે હિન્દી હાલતી ઘરમાં માતૃભાષા. ઘરમાં એમ કે બાકી આ 4-5 પેઢી ગુજરાતી થઈ ગયા પછી ગુજરાતી તો બક્ષિસ જ. બાકી મેન વસ્તુ તો આપણે હિન્દી જ હાલે. કા ભયો ને કા નહીં ભયો ને કાં ગયો હતો ને આ જે ભાષા હાલતી ને એ અમારી નહીં. પણ એ કેવડો લોંગ ટાઈમ થઈ ગયો ને કે પાછા કનેક્ટ નથી થયા. આજના જમાનામાં આપણે જવું હોય એક ગામ મૂકીને બીજે સ્થિર થવું તો હા ઓલું એ અત્યારે એથી કોઈ હૈસ્યા નહીં એવું લાગે. ગાડીઓ નહોતી એટલે પીછડી ગયેલી પ્રજા કહેવાય ને કે આ સ્થિર રજવાડામાં આવી ગયા લશ્કર ભેગા ને અહીંયા રિયો બાપુ ને તમે બાપુ અમે લોધા ક્ષત્રિય થાય એટલે રિયો રજવાડાના ટાઈમમાં અમારા ગઈઢો આવી ગયા હોય ને વસી ગયા હોય. ચાલશો કેવા તમે રાજપૂત ક્ષત્રિય આવે અમારા લોધી રાજપૂત. હા પણ એ આપણો અહીંયા આ ગુજરાતમાં અમારું તો એ ક્યાંય મૂળ વતન તો થાય નહીં. વર્ષો પહેલા 5મી 6ઠી પેઢી એટલે જાજા અમારા માયલા દેખાય નહીં. એ માહિતી નહીં. આ દેખાય રાજકોટમાં અને મેળી છે એટલે બેઠી મેં તો અમારે સમજો કે રોડ ઉપર જ છે ગોનર રોડ ઉપર અહીંયા બે હવે એમાં ત્યાં જ છે મંદિર. રાજકોટમાં સમજો ને કિલોમીટર પેલા અમે રહેતા હતા ને ત્યાંથી આવું નથી બધા ભાઈ અલગ ગયા કોકને કિલોમીટર પડી જાય કોકને જૂનું પડી જાય. જૂનું ઘરમાં તો એક જ રહે. આ બે સિવાય ત્રીજો દીવો તમારો કે હિયારો દીવો છે એ તમને જડે નહીં. તમે મેળવીને કરો કાળખાનો દીવો એના સિવાય તમારો કોઈ હિયારો દીવો છે એ નહીં થતો. સિક્કો તબજી નથી. આપણા દાદા એ જે રીતે હાયલા હોય એ રીતે આપણે હાયલા. તમારો વખો મટી જ કરશો. દુઃખ તો ઘણું યાર બાપુ ગામડે ને તો ચાલવા ભરાય એટલું. તમારો નિકાલ થવા બેઠો છે તો 58 નહીં ગણવાના બરોબર. એની રજા હશે પકડવા કાકા હા તો તમારું વ્યાણ પકડવા કાકા તમારું વ્યાણ નાખી દો બધા. હાથમાં શું તમારી કોળનો દીવો એટલો ઉભો હશે. હાલો યાર નહીં દો તમે બધાઓ ચાલો વેચી હું મારી કોઈ જમીન વેચી મારી હા દાદાએ કોઈ ઘર વેચી માર્યું. ના એ મારા દાદા વખતના બધા ભાઈને ભાગ પડી ગયા. અમારી કાંઈ એમ ને વેચાણ કરીને કંઈ બીજું લીધું નથી અને વેચ્યું છે. એટલે મારા દાદા લગી અમે જે જગ્યાએ રહેતા હતા ને એ બધી જગ્યાએ એમને મારા દાદા મારા બાપા કદાચ કોઈ દાદાએ વેચ્યું અમને ખબર હતી કે કોઈ વસ્તુ વેચી જમીન પર ઘર બેસ બીજું દાગીના નહીં ગણવાના. કંઈ ધ્યાન નથી આવતું. નથી તો વાતું થાય ને કે પેલા આપણી આ હતી પણ એ મારો શબ્દ નથી. બાકી લોંગ ટાઈમ હોય તો આપણને કઈ મગજમાં નથી આવતું. દાદાના વખત ત્યાં કોઈ કોકનું વેચ્યું હોય કે મૂક્યું હોય. કારણ કે તમારો એક કામ થતું જ નથી. તમે જે ધારો કામ એ થતું નહીં. ઘણા માતાજીનું લીધે કે નાના છીએ તો માતાજી ધારું કામ નથી કરતા. નથી તો કે નથી થતું. એટલે આવું ગોટે ચડી ગયેલું જ વાત છે. નકર આપણે ક્યારેક મુસીબત આવે ભુવાજી માતાજી ભાજીને આજીજી તો કરતા હોય ને હવે એમને હાલે તું કામ કરે એવું તો ન કરતા હોય. આપણી રીતે બધું આપણી રીતે કરતા હોય તો તું કરી દે મારું આ સારું કરી દે
પણ ઈ થાય નહીં પછી આપણને આમ કયો કે આની ઉપર કેમ ભરોસો કરવો હોય? આ દુઃખ પડે તો ગમે ઈ જાય જાય એની કરવું પડે. મટી જાત કરવું ખરું. ભલે જી કાંઈ કોઈ થાય. દીવો નહીં કરવાનો આપણે, જે દીવા કરો એ કરવાનો. ખાલી 2 મહિના અગરબત્તી કરવાની વાત શ્રીકોતરના નામ અને મવ પર નામ ખોલી મેલ દેવાનું. મવ પર ઈ નહીં, આ 77 ના એ દીવા. નહીં, માણસનું નામ મવ પર, દાદાનું હોય તે બાપાનું હોય જે હોય. માં. હા શું કરવાનું એનું? નામ સાચું નામ છે, હા. નામ છે મવ પર. મારા બાપુનું નામ. મારા જ બાપુનું નામ છે માવ. તો શ્રીકોતર સાચું. માનસિંહભાઈ વખત દરબારમાં એવું હોય. માનસિંહભાઈ. સિંહ રાજા. બરોબર. માનસિંહ. હા એટલે આ નામ હોય મારા પર, માનસિંહ હોય કે જે હોય આ નામ લાગે તો શ્રીકોતર સાચું ને એવું કીધું મને એટલે મારે કેવું પડે. હવે કઉ પર નામ ખોળો, દાદામાં દાદાનું ખોળો કે ગમે તે કુટુંબ ભાઈ હા કાઉ પર. કાઉ પર તો 2-3 નામ આવે. 2 મહિના અગરબત્તી કર અને રિઝલ્ટ જો. કરવું નથી આ તો. એમ નહીં આ મને એવું કીધું કે 3 ભાઈ એટલે 6 ભાઈ, છોકરાઓ નહીં ગણવાના. માંથી ભૂઈ પણ પડી ગયું હતું જમીન ઉપરથી, એવું નહીં ઉપરથી જો પડી જાય પૂછો. અગાસી પર અત્યારથી પડી, હા એવું ભૂઈ પડી જાય ભાઈ, છોકરા નહીં 6 ભાઈની જ લાઈન. એને એવું કીધું હવે તો ભૂઈ ઉપરથી પડી જાવ, હું તો અધરથી પડી જાવ, ભૂઈ પડી ગયેલા છો સાચું. 12 વર્ષ આ જેટલા વરના એ મારે નહીં જોવાનું, પણ પડી ગયા ખરા અધરથી એમ પડ્યા. એવું ને કૂદકો મારે એવું નહીં. ના ના એમ જ નહીં. હા આપણે કૂદકો મારી પડી એવું ના નહીં, ભૂલથી પડી જાય કે અચાનક પડી જાય હોય. કુદરતી પડી હા જાય. કોણ પડી ગયું? તો શ્રીકોતરનો દીવો ખરીદ નહીં કરવાનો, અગરબત્તી ચાલુ કરો. હા મારી મોડોતરીની જોગણી. હા